ખંભાત નગરપાલિકા પ્રજાની સાથે સ્વાસ્થ્યમાં ચેડા કરે છે. હું તમને બતાવું, ટાંકીની હાલત તમે જુઓ કેટલી જર્જરિતમાં છે, અને એનામાં જે ટાંકીની પાસે જે પાણી ભરાયું છે એની તમે દશા જુઓ, ગંદકી જુઓ. આજે હોસ્પિટલમાં આટલા બધા બાળકો બીમાર છે સ્વાસ્થ્યના લીધે, એનો જિમ્મેદાર કોણ? હું તમને બતાવું કે આ પાણીની ટાંકી કેટલી જર્જરિત છે, અને આ પાણી જે જર્જરિત પાણી અંદરથી કેવી રીતના નીકળે છે, ઓવરફ્લો વખતે આની શું દશા થતી હશે એ આપણે જોઈએ. હું તમને બતાવું કે જે પાણી અંદર ભરાય છે એ પાણી પાછું જે ક્રેક છે ત્યાંથી રિટર્ન આવે છે પાણી. આ તમે જોઈ શકો છો, આ પાણી બધું રિટર્ન આવે છે. ઇટ મીન્સ એનો મતલબ છે કે જે પાણી અંદરથી બહાર આવી શકે છે એ પાણી બહારથી અંદર બી જઈ શકે છે. તમને કન્ડિશન બતાવું, આ જૂની ટાંકીની તમને કન્ડિશન બતાવો કેટલી જર્જરિત હાલતમાં છે. અંદર જે પાણી જાય છે એ પાણીનો ફ્લો તમે જુઓ, આ ફ્લો અને અંદરની ગંદકી જુઓ. ઓ બાપરે બાપ, ભગવાન 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 ભગવાન. આ ગંદકી જુઓ. આ પાણી આપણા નળમાં આવે છે. જે લોકો પાસે 20 રૂપિયા કુલરના પાણી ખરીદવાની તાકાત નથી એ લોકો તો આ જ પાણી પીશે ને. જેની પાસે તાકાત છે એ તો કુલર મંગાવી લેશે, બટ જેની પાસે નથી એ શું કરશે? ગરીબ માણસના ઘરે આ પાણી જાય છે, એના નાના નાના બાળકો પાણી પીવે છે, ઇન્ફેક્ટેડ થાય છે અને દવાખાનામાં જાય છે, અને પૈસા નથી એ લોકો જોડે ટ્રીટમેન્ટ કરવાનું. મારી પોતાની બેબી આજની તારીખમાં હોસ્પિટલમાં છે. ઠીક છે, મારી બેબી બી હોસ્પિટલમાં છે, બટ જે છોકરાઓ આવે છે ફ્લૂના લીધે ઇન્ફેક્ટેડ થાય છે, વાયરલના લીધે ઇન્ફેક્ટેડ થાય છે, તો પાણી અને ગંદકી સૌથી મોટો હથિયાર છે, સૌથી મોટું એનું ઓઝાર છે. જૂની ટાંકીની હાલત જુઓ. આ જૂની ટાંકી જ્યાં પાણી આપણું સ્ટોરેજ થાય છે, અહીંયાથી આખા વિસ્તારમાં પાણી સપ્લાય થાય છે. હવે વાત કરીએ આપણે નવી ટાંકીની. નવી ફ્રેશ કેટલાક સમયથી આ પાણીની ટાંકી ચાલુ છે? કોઈ બતાવી શકે છે? કમેન્ટમાં જરૂર બતાવજો કે આ ટાંકી ક્યારે બની અને આ ટાંકી કેટલા સમયથી આવી રીતના પડી છે અને ક્યારે ચાલુ થશે. જેને બી ખબર હોય એ અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવે. હવે હું તમને બતાવું કે આ ટાંકી જેટલા સમયથી બની ગઈ છે, આનો ઉપયોગ કેમ ચાલુ ના કર્યો નગરપાલિકાએ. ખંભાતના પ્રજા માટે પાણીની કિલ્લત દૂર થાય અને વોઇસ ઓફ ખંભાતના માધ્યમથી એક સારી પાણી અને સફાઈનું કામ થાય એ હેતુથી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો આ પેજ પર તમે વધુમાં વધુ જોડાયેલા રહો, લાઇક કરો, ફોલો કરો, શેર કરો. ખંભાતની પાણીની સમસ્યા નગરપાલિકા સમક્ષ પહોંચાડવાનું કામ વોઇસ ઓફ ખંભાત કરશે, તો તમે જોડાયેલા રહો. થેન્ક યુ.